જામનગર નજીકના આમરા ગામે સદીઓ જૂની પરંપરા મુજબ અષાઢ મહિનાના પ્રથમ સોમવારે વરસાદનો વર્તારો જોવામાં આવ્યો છે। ગામના ભમરિયા કૂવામાં બાજરીનો રોટલો પધરાવીને આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન કરવામાં આવ્યું હતું। પરંપરાગત વિધિ મુજબ સતવારા પરિવારના ઘરે બનેલો રોટલો વાણંદ પરિવાર દ્વારા વાજતે ગાજતે મંદિર સુધી લઈ જવાયો હતો અને ત્યારબાદ સતી માતાજીના મંદિરે પૂજા અર્ચના કરી ક્ષત્રિય પરિવારના સભ્ય દ્વારા કૂવામાં રોટલો પધરાવ્યો હતો। કૂવામાં પડેલો રોટલો ઉગમણી દિશા તરફ પડતા આ વર્ષે સારો અને સંતોષકારક વરસાદ થવાના એંધાણ મળ્યા છે। આ અનોખી આગાહીને પગલે જામનગરવાસીઓ અને ગ્રામજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે। રોટલા નાખ્યા પછી કેવો વરસાદ થાય, વરસાદનો ટૂંકમાં વર્તારો, રોટલો કઈ દિશામાં જાય છે એના ઉપરથી આ ગામ લોકો વરસાદનો વર્તારો કાઢે છે। કઈ દિશામાં વરસાદ રોટલો ગયો એના ઉપર કહી શકે। ઉગમણી બાજુ જાય રોટલો તો વરસાદ સારો થાય, આથમણી બાજુ જાય તો વરસ નબળું પડે। આવો આ 350-400 વર્ષથી અનુભવ ગામ લોકોનો છે। એ રોટલા ઉપરથી વર્તારો કાઢે છે વરસાદનો। રોટલા જુવારના બનાવે, જુવારના લોટના, અને સતવારાના ઘરે રોટલા બને અને વાણનો દીકરો રોટલા લેવા આવે અને દરબારનો દીકરો કૂવામાં રોટલા પધરાવે છે। અમે કેટલા વર્ષોથી આ રોટલા રાખવાનું કરી છે। આજે સારો વરસાદનો ઇંધાર દેખાય છે અને ઉગમની દિશામાં ગયો છે વરસાદ। રોટલા આ વખતે 2026ના રોટલા સારામાં સારા 7મા મહિનામાં અને સારામાં સારા પડ્યા છે। ઉગમણી કોર જરાક હાલ્યા છે એટલે સારું કહેવાય।